હાય એવરીવન, વેલકમ બેક. તો ફાઇનલી અમારે અમદાવાદ જવાનું મુહૂર્ત આવી ગયું હતું. ઘણા ટાઈમથી જાવું કરતા હતા, તો બસ મેં અહીંયા થોડી ઘણી પેકિંગ ને એવું બધું ચાલુ કરી દીધું હતું. અને આ જે ચોલી તમે જોવો છો એ મેં મારી સગાઈના ચોલી છે, મેં સગાઈમાં પહેરેલા હતા. તો મને જોઈને એટલો અફસોસ થાય છે કે હું સગાઈમાં આટલી બધી પતલી હતી, પણ કાંઈ વાંધો નહીં. મેં મારા દિલ ઉપર પથ્થર રાખી અને ચોલીને દુપટ્ટામાં લપેટી અને પછી કબાટમાં પેક કરીને મૂકી દીધા. પછી રાત્રે આરુષ અહીંયા રમતો હતો અને પછી અમારે બીજા દિવસે મારે હેરકટ કરાવવા માટે જવાનું હતું. તો બસ હું નીકળી ગઈ અને હું એકલી તો જાઉં નહીં, તો હું મારી કઝિનને પણ ભેગી લેતી ગઈ અને હેરકટ કરી લીધા. પણ આ હેરકટ મને આમ બહુ નથી ગઈમાં, પણ કાંઈ વાંધો નહીં. પછી અમે લોકો પાણીપુરી ખાવા ગયા. પારે નીકળી અને પાણીપુરી ના ખાઈ એવું તો બને નહીં. તો બસ પાણીપુરી ખાધી અને પછી અમે લોકો પાછા ઘરે જવા માટે નીકળી ગયા. અને થોડું ઘણું જે પેકિંગ ને બધું બાકી હતું ને પાછું કરી લીધું અને ફાઇનલી બધું પેકિંગ થઈ ગયું. અને પછી અમારે રિક્ષા પણ આવી ગઈ હતી અને સ્ટેશન જવા માટે. અને પછી આરુષ અહીંયા બારે રમતો હતો અને પછી આરુષભાઈને તો બસમાં એકદમ મજા જ આવી ગઈ હતી. પછી થોડીક વાર રમી અને પછી સૂઈ ગયો હતો. અને પછી બીજા દિવસે અમદાવાદ અમે પહોંચી અને રાત્રે ઇડલીનો પ્રોગ્રામ હતો, તો ઇડલીને એવું બધું બનાવી નાખ્યું. તો ગાઈઝ, આજના વ્લોગમાં આટલું જ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો.